નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા દૂધીના પરોઠા બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવા દૂધીના પરોઠા। ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા દૂધીના પરોઠા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1.5 કપ ઘઉંનો રોટલીનો લોટ આવે છે તે લીધો છે। આપણે જરૂર મુજબ પાણીની જરૂર પડશે એટલા માટે મેં પાણી લીધું છે। આપણે મોણ માટે અને શેકવા માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે। તો 1.5 કપ સામે મેં 3/4 કપ દૂધીનું છીણ કરી લીધું છે। જેટલો આપણે લોટ હોય એનાથી અડધું આપણે દૂધીનું છીણ અહીંયા લેવાનું છે। 4 મોટી ચમચી લીલા ધાણા ઝીણા સમારીને લીધા છે। 4 ચમચી મીડિયમ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં એવું દહીં લીધું છે। 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે। 1 ચમચી સફેદ તલ, 1 ટીસ્પૂન અજમો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વડિયારી પાવડર, 1 ચમચી નમક, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર ને 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવા દૂધીના પરોઠા। હવે આપણે દૂધીના પરોઠા બનાવવા માટે મેં અહીંયા એક કાથરોટ લીધી છે। તો એની અંદર અહીંયા જે મેં 1.5 કપ રોટલીનો લોટ લીધો હતો તે હું એડ કરી દઈશ અને આપણે એની અંદર અહીંયા મેં દૂધીનું છીણ લીધું હતું 3/4 કપ તે આપણે એડ કરી દઈશું। અને અહીંયા મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધી હતી 2 ચમચી તે એડ કરી દઈશું। મરચાંનું પ્રમાણ તમને તમારી તીખાશ પ્રમાણે લીલું મરચું વધારે ઓછું કરી શકો છો। અહીંયા મેં લીલા ધાણા લીધા હતા તે હું એડ કરી દઈશ। અહીંયા મેં સફેદ તલ લીધા હતા તેને પણ હું એડ કરી દઈશ। અહીંયા મેં અજમો લીધો છે તેને આવી રીતે હથેળીમાં લઈ અને મસળી અને પછી એડ કરવાનો છે જેથી પરોઠામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે અને પચવામાં હળવા રહે એટલા માટે। તો અહીંયા મેં અજમો એડ કરી દીધો છે। અહીંયા મેં વડિયારી લીધી હતી તે એડ કરી દઈશું। ધાણા જીરું પાવડર આપણે એડ કરી દઈશું, નમક એડ કરી દઈશું, ગરમ મસાલો એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। અહીંયા મેં બધી જ વસ્તુને લોટમાં મિક્સ કરી લીધી છે। તો હવે આપણે અહીંયા જે દહીં લીધું હતું 4 ચમચી તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો મીડિયમ લોટ બાંધી લેવાનો છે। તો આવી રીતે આપણે દહીંને બધે જ લોટમાં મિક્સ થાય તેવી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેં દહીં મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું થોડું પાણી રેડતા જશું અને આપણે લોટને બાંધી લેવાનો છે। તો આવી રીતે થોડું પાણી મેં એડ કર્યું છે। તો હવે આપણે લોટની અંદર મિક્સ કરી અને લોટને મીડિયમ સોફ્ટ એવો બાંધી લઈશું। એકદમ સોફ્ટ નહીં બાંધવાનો અને એકદમ કઠણ પણ નહીં બાંધવાનો, નહીંતર આપણા પરોઠા સોફ્ટ નહીં બને એટલા માટે। તો આવી રીતે આપણે થોડા જ પાણીની અંદર આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે કારણ કે દૂધીમાં પણ પાણી હોય છે અને આપણે દહીં એડ કર્યું છે એટલે બંને વસ્તુ એડ કરવાથી આપણે થોડા પાણીની અંદર જ આપણો પરોઠાનો લોટ એકદમ સોફ્ટ પણ નહીં અને કઠણ પણ નહીં એવો બંધાઈ ગયો છે। તો હવે આપણે આવી રીતે લોટને વ્યવસ્થિત બાંધી લઈશું। અહીંયા આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે। તો હવે આવી રીતે આપણે એને કાથરોટની અંદર એક બાઉલ ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે બાઉલને હટાવી અને લોટને ચેક કરી લઈશું। તો આપણે એની અંદર થોડું તેલ એડ કરી અને લોટને આપણે વ્યવસ્થિત રીતે મસળી લઈશું જેથી આપણા પરોઠા ખૂબ જ સોફ્ટ બને। તો આવી રીતે થોડું તેલ એડ કરી અને હાથ વડે આપણે લોટને મસળી લેવાનો છે। અહીંયા મેં લોટને મસળી લીધો છે। તો હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી અને આપણે એના મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું। તો આવી રીતે થોડો લોટ લઈ અને બધા જ લોટમાંથી આપણે આવી રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે। તો આવી રીતે આપણે બધા જ લુવા રેડી કરી લઈશું। અહીંયા મેં બધા જ લોટમાંથી લુવા રેડી કરી લીધા છે। તો હવે આપણે પરોઠા બનાવી લઈશું।
હવે આપણે પરોઠાને વણવાના છે, તો એના માટે મેં અહીંયા એક પાટલી લીધી છે કોટનના કપડા ઉપર, જેથી વણતી વખતે પાટલી ખસે નહીં. અને રોટલીના કોરા લોટમાં આવી રીતે લૂવું બોરી અને આપણે હવે પરોઠાને ત્રિકોણ શેપમાં વણવાનો છે. તો પહેલાં આપણે રાઉન્ડ શેપમાં વણશું અને પછી આપણે એને ત્રિકોણ શેપમાં વણવાનું છે. તો પહેલાં આવી રીતે લોટમાં જબોળી અને પછી આપણે આવી રીતે થોડું રાઉન્ડ શેપમાં પરોઠું બનાવી લઈશું. અને પછી આપણે એની અંદર તેલ અને કોરો લોટ છાંટી અને પછી આપણે ત્રિકોણ શેપ આપવાનો છે, જેથી આપણા પરફેક્ટ પરોઠું બને. જો તમને ત્રિકોણ શેપ ટાઈમ ઓછો હોય ને તમે ત્રિકોણ શેપમાં બનાવવાનો ટાઈમ ના હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો, તો પણ ટેસ્ટી જ લાગે છે. આવી રીતે હું ત્રિકોણ શેપમાં બનાવીશ, એટલા માટે અહીંયા મેં રાઉન્ડ પરોઠું વણી લીધું છે. તો હવે આપણે એની ઉપર થોડો આવી રીતે કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને આવી રીતે વ્યવસ્થિત રીતે લગાવી દઈશું. અને હવે આપણે એની ઉપર થોડું આવી રીતે તેલ લગાવી અને બધે જ તેલને આંગળી વડે આપણે લગાવી દઈશું, બધે જ લાગી જાય તેવી રીતે. અને પછી આપણે એને આવી રીતે બેવડું વાળી દેવાનું છે. અને પછી આવી રીતે બીજી સાઈડ પણ બેવડું વાળી અને પછી આપણે એને લોટમાં જબોળી અને આપણે હવે ત્રિકોણ શેપમાં પરોઠું વણવાનું છે. તો આવી રીતે ત્રિકોણ શેપ થઈ ગયો છે. તો હવે આપણે એને કોરા લોટની અંદર જબોળી લઈશું અને પછી આપણે આવી રીતે મીડિયમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું પરોઠું વણી લઈશું. અહીંયા મેં પરોઠાને વણી લીધું છે, બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં. એકદમ પતલું નહીં બનાવવું, નહીંતર આપણું પરોઠું ચવડ થઈ જશે, એટલા માટે મીડિયમ રાખવાનું છે. તો હવે આપણે પરોઠાને આવી રીતે વણી લઈશું અને વણતા આપણે જોડે જોડે એને શેકતા પણ જશું. હવે આપણે અહીંયા પરોઠાને જોડે જોડે શેકતા જવાનું છે. એના માટે મેં અહીંયા એક લોખંડની તવી લીધી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એને ગરમ થવા માટે રાખી દઈશું. અહીંયા આપણી તવી ગરમ થઈ ગઈ છે. તો આપણે જે પરોઠું વણ્યું હતું તેને આવી રીતે એક સાઈડ આપણે શેકવા માટે રાખી દઈશું. અને એક સાઈડ થોડું શેકાય એટલે પલટાવી અને પછી જ આપણે એમાં ઓઇલ એડ કરવાનું છે, નહીં તો આપણું પરોઠું ચવડ થઈ જશે. તો આપણું થોડું એક સાઈડ પરોઠું શેકાય પછી આપણે એને પલટાવી અને પછી આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો આવી રીતે હવે આપણે બીજી સાઈડ એને પલટાવી અને ઉપરથી આપણે એમાં થોડું તેલ એડ કરી અને બધે તેલ લાગી જાય તેવી રીતે આપણે એમાં તેલ લગાવી દઈશું. અહીંયા મેં એક સાઈડ તેલ લગાવી દીધું છે. તો હવે આપણે પલટાવી અને બીજી સાઈડ પણ આવી રીતે એની ઉપર તેલ એડ કરી અને વ્યવસ્થિત બધે તેલ લાગી જાય તેવી રીતે તવીથા વડે તેલ લગાવી લઈશું. અને બંને સાઈડ એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય તેવી રીતે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું. અહીંયા આપણું પરોઠું એક સાઈડથી શેકાઈ ગયું છે. તો આપણે હવે પલટાવી અને બીજી સાઈડ પણ એને પરોઠાને શેકી લઈશું. જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો શેર કરજો. તો આવી રીતે આપણે બધા જ પરોઠાને વ્યવસ્થિત રીતે શેકી લઈશું અને ગરમા ગરમ પરોઠાને ચા સાથે, સબ્જી સાથે, દહીં સાથે, ચટણી સાથે, કોઈ પણ સાથે સર્વ કરી અને ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે બધા જ પરોઠાને આવી રીતે શેકી અને સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ એવા દૂધીના પરોઠા અહીંયા તૈયાર છે. તો આ પરોઠાને તમે ગરમા ગરમ ચા સાથે, દહીં સાથે, શાક સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ પરોઠા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યો દૂધી ન ખાતા હોય તો પણ ખાશે અને વારંવાર બનાવવાનું કહેશે. તો તમારા દૂધીના પરોઠા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.